તો અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા શહેરીજનોમાં ખુશીની લહેર વ્યાપી છે। અમદાવાદમાં 2 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી પણ છે। તો ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અમદાવાદમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। બીજી તરફ લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે। શહેરીજનોને પણ બફારામાંથી રાહત મળી છે। અમદાવાદમાં હજુ પણ 2 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે। ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી એક વખત મેઘરાજા ગુજરાતને ખમરોળશે। ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ અને મેહુલિયો વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા મિહિર અમારી સાથે લાઈવ છે। મિહિર, અત્યારે અમદાવાદમાં જેમ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, અત્યારે આપ કયા વિસ્તારમાં છો? વરસાદની શું સ્થિતિ ત્યાં? વૈભવી, ગુજરાતમાં 3 સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને જેના કારણે ફરી એક વખત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે તે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ છે તે વરસી રહ્યો છે। હું આ દ્રશ્યો છું કે જે ધરણીનગરથી રોડથી જવાના જે આ રોડ છે, ધરણીધરથી જવાનો જીવરાજ રોડ છે, ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે જ વરસાદ છે તે વરસી રહ્યો હતો। અમદાવાદમાં એક રાત્રિ જેવું અંધારું છે તેવું પણ વહેલી સવારે જોવા મળ્યું હતું। ત્યારે ગુજરાતમાં હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ હવામાન વિભાગે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે એટલે 2 દિવસ સુધી સામાન્યથી મધ્ય વરસાદ છે તે વરસી શકે છે। ત્યારે વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં વરસાદી માહોલ જે જામ્યો છે, 24 ઓગસ્ટે શનિવારે સવારથી પણ શહેરમાં જે અંધારપટ છવાયો હતો અને તે રાત બાદ પણ સવાર જ થઈ હોય તેવું ગાઢ અંધારું છે તેવું વહેલી સવારે જોવા મળ્યું હતું। ત્યારે અમદાવાદમાં સૌથી વધારે વરસાદ છે નરોડા વિસ્તારમાં નોંધાયો છે, જેમાં નરોડામાં 1.5 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। હાલ અમદાવાદના અલગ અલગ પૂર્વ વિસ્તારથી લઈને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે નરોડામાં તો 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે સૌથી વધારે પૂર્વ વિસ્તારના મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારમાં વધુ વરસાદ છે તે પડ્યો છે। આ સાથે જ વાહન ચાલકોને દિવસે પણ જે લાઇટનો ઉપયોગ છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે હાલ વરસાદી માહોલ અને જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ સુધી રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને જેને લઈને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ ધીમી ધારે વહેલી સવારથી વરસાદ છે તે વરસી રહ્યો હતો, પરંતુ અત્યારે હાલ વરસાદ છે કે જે ભારે પવન સાથે વરસી રહ્યો છે। હાલ અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે ખાસ કરી પશ્ચિમ વિસ્તારમાં પણ અત્યારે હાલ સાયન્સ સિટી, ગોતા, જગતપુર, ચાંદખેડા, રાણી, મોટેરા, સાબરમતી સહિતના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ઠંડા પવન સાથે આ ધોધમાર વરસાદને લઈને હાલ સમગ્ર અમદાવાદમાં પડી રહ્યો છે। ત્યારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અમુક લાંબા વિરામ બાદ વરસાદ છે કે જે ફરી શરૂ થયો છે, કારણ કે સતત ત્રીજા દિવસે આ વરસાદ છે કે જે વરસાદ વરસી રહ્યો છે। હાલ વરસાદ વરસવાના કારણે કોઈ પણ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે જોવા નથી મળી। ગઈકાલે પણ સૌથી વધારે નરોડા વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાથી નરોડા પાટિયાથી લઈ અને નરોડા સુધીના રોડો ઉપર પાણી છે કે જે પાણી ભરાયા હતા અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, કારણ કે નરોડાથી ઓવરબ્રિજનું કામગીરી ચાલુ હોવાના કારણે ત્યાં આગળ કન્સ્ટ્રક્શન કામ હોવાના કારણે રોડો ઉપર પાણી ભરાયા હતા અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે હાલ વહેલી સવારથી પડેલા આ વરસાદને લઈને અમદાવાદ શહેરમાં ક્યાંય પણ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે હજી સુધી નથી જોવા મળી। બિલકુલ મિહિર, આભાર તમામ જાણકારી માટે।